તમારા વિડિયા બહુ જોયા. તમારો બેર ક્યાં છે? મારું અમદાવાદ છે. આપણે જે છે એ માલ તો ઘણો બધો તૈયાર કરીએ છીએ, પણ માલ જે છે એ વેચાણ માટેની આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી. આપણે તો માર્કેટમાં લઈ જઈએ છીએ અને 1, 2 ને 3 કરી અને માલ જે છે આપણે પૂરો કરીએ છીએ. ત્યારે મિત્રો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ માટે જે કામ કરી રહી છે એ કંપનીની મુલાકાત આજે આપણે અહીંયા એક્સપોર્ટની અંદર જે છે લઈ રહ્યા છીએ. ત્યારે કેવી રીતનું કામ કરે છે સંસ્થા અને ખેડૂતો માટે શું ઉપયોગી થશે એની વાત જે છે ભાઈ પાસેથી જાણી આપણો પરિચય આપી અને આ એક્સપોર્ટ ઇમ્પોર્ટ જે છે એ અમારા ખેડૂત મિત્રો કેવી રીતનું કરી શકે એની વાત જે છે અમારા ખેડૂતો. આપણું વિક્ટરી એક્ઝિમ કરીને એક ઓર્ગેનાઇઝેશન છે. આપણે જનરલ કમિશનથી કામ કરી રહ્યા છીએ. અહીંયાનો માલ આપણે એક્સપોર્ટ કરી આપીએ છીએ. બહારના સારા બાયર અને જેન્યુઅન બાયર સાથે આપણે વ્યવહાર કરી છે બિઝનેસના, અને બહારથી આપણે માલ પણ મગાવી આપીએ છીએ. અહીંના કોઈ મોટા બાયર કે ડીલર હોય એમના માટે કમિશન એજન્ટનું આપણે કામ કરી રહ્યા છીએ. એટલે તમારો કોઈ પણ ખેડૂતોનો એ બલ્કમાં પ્રોડક્ટ હોય આપણે કન્ટેનર મોડે કામ કરીએ છીએ. મિનિમમ 5 કન્ટેનરથી આપણે વેપાર કરી રહ્યા છીએ. 5 કન્ટેનરથી વધારે કોઈ કેટલા પણ કન્ટેનર હોય આપણે સામે જેન્યુઅન બાયર તમને બહારના ગોતી આપશું અને તમને સારી સર્વિસ પ્રોવાઈડ કરી આપશું. કયા કયા પાકો જે છે અમારા ખેડૂત મિત્રો જે છે એક્સપોર્ટમાં તમે લઈ શકો એના માટે તમને વિશેષ માહિતી માટે અમારા સમને આમંત્રણ કરીશ. એ એક્સપોર્ટ ઇમ્પોર્ટની વાત જ્યારે કરી રહ્યા છે ત્યારે આ એક્સપોર્ટ જે છે એ માલ જે છે કેવી રીતનો કરવામાં આવે છે અને ખેડૂતો મિત્રો માટે આ એક્સપોર્ટનો માલ જે છે એ વેચાણમાં જે છે કેવી રીતનો મૂકી શકાય અને કયા કયા પાકોનું એક્સપોર્ટ જે છે એ આ કંપની કરી રહી છે એની વાત જે છે મિત્રો આપણે કરીએ. સાહેબ આપણો પરિચય આપી અને અમારા ખેડૂત મિત્રો માટે જે છે આપ જે છે આ જે એક્સપોર્ટનું જે કામ કરો છો એ કેવી રીતનું કરવામાં આવે છે એ અમારા ખેડૂત મિત્રોની વાત. અમે વિટલાની ગ્રુપ ઓફ કંપનીઝમાંથી વિક્ટરી એક્ઝિમ કરીને યુનિટ ચલાવીએ છીએ. તેમાં મારું નામ છે હાર્દિક બાગડાણ. હું અત્યારે ઇન્ટરનેશનલ બિઝનેસમાં ટ્રેડ માટે સંભાળું છું. અમારે ત્યાં અત્યારે અમે હાલની વાત કરીએ તો અમે સોયાબીન, તુવેર, ધાણા, તલ આ બધી જે આયાતી પ્રોડક્ટ્સ છે એમના ઉપર અમે અત્યારે કામ કરીએ છીએ. અને આની સિવાય પણ જે આપણે ત્યાં વધારામાં જે પ્રોડક્શન થાય છે એવી જીરું અને અન્ય પ્રોડક્ટ્સના એક્સપોર્ટ ઉપર પણ અમે અત્યારે કામ કરીએ છીએ. આ એક્સપોર્ટ માટેની છે કેવી ક્વોલિટી જે છે એ હોવી જોઈએ તો જે છે અમારા ખેડૂતો જે છે એક્સપોર્ટ કરી શકે. એની અંદર જે છે કેમિકલ કે જંતુનાશક દવા અથવા તો ખાતરનો ઉપયોગ જે છે કરવાનો કેટલા પ્રમાણમાં હોય તો કેવા કેવા રસાયણો ન હોય તો જે છે એક્સપોર્ટ કરી શકે. એમાં છે ને આપણે લેબ ટેસ્ટિંગ હોય છે. કોઈ પણ પ્રોડક્ટમાં આપણે જેમ કે મગફળી હોય, જીરું હોય એનું લેબમાં ટેસ્ટિંગ થાય બરાબર. એના પેરામીટર્સ હોય બધી પ્રોડક્ટમાં અલગ અલગ બરાબર. એ ટેસ્ટિંગ થાય એના ઉપર બધા જે પ્રોડક્ટના ભાવ રેટ નક્કી થાય અને એ પ્રમાણે ભાવ નક્કી થાય અને કોન્ટ્રાક્ટ આપણે કરી શકીએ. આ કન્ટેનર હોય અને એનો આપણે આગળ બાયર સાથે આપણે કોન્ટેક્ટ કરી અને બિઝનેસ કરી શકીએ. અમારા ખેડૂત મિત્રોને તમારી સાથે જોડાવવું હોય તો કેવી રીતના જોડાઈ શકે? ખેડૂત મિત્રોને જોડાવવું હોય તો આમાં એક્સપોર્ટ માટે સૌથી પહેલી મહત્ત્વની વાત એ છે કે આમાં આપણે બલ્કમાં એટલે કે જથ્થામાં કામ કરવું પડે. તો કદાચ એવું પણ થાય કે એક ખેડૂત મિત્ર આમાં ના કરી શકે, પણ આમાં જો ખેડૂતો પોતાના ઇન્ટરનલ લોકલ લેવલ ઉપર જો એ ગ્રુપ બનાવીને સોસાયટી અથવા તો એફપીઓ બનાવીને કામ કરતા હોય તો એમાં એક સાથે જથ્થો ભેગો કર્યા પછી અને પછી કોઈ જો જાતે માહિતી હોય તો આની માહિતી ઇમ્પોર્ટ એક્સપોર્ટની મેળવી શકે અને એ રીતે ગ્લોબલની સાથે દુનિયાની અંદર જે વેપાર કરવો પડશે ત્યારે આજે આપણે એક સરસ મજાનું એક માધ્યમ જે છે એ આપણને આપી રહ્યા છે. આપણો કોન્ટેક્ટ નંબર છે તો આપણે જેથી કરી અમારા ખેડૂત મિત્રો જે છે એ એફપીઓ છે એ તમારો સંપર્ક છે કરી શકે. હા, જો તમારી પાસે જથ્થામાં આ પ્રકારની કોઈ પ્રોડક્ટ્સ હોય
તો વિક્ટરી એક્ઝિમ કરીને અમે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું જે યુનિટ ચલાવીએ છીએ તો એમાં તમે 9904480303 આ નંબર ઉપર સંપર્ક કરીને વધારે માહિતી માટે અમારી પાસેથી માહિતી લઈ શકો છો અને આ અંગેનું પૂરતું માર્ગદર્શન અમારે ત્યાંથી તમને આપવામાં આવશે. ખૂબ સરસ મજાની વાત અમારા ખેડૂત મિત્રો માટે કરવામાં આવ્યા બદલ હું એજે મળ્યા આપ બંને સાહેબોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.